છો બધા? તો મસ્ત સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે પોણા સાત ઉપર થઈ ગયું છે. તો જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. કા આરાધ્યા જો નીકળી ગયો? કેમ નીકળી ગયું? ઠીક ગાઈઠ તમે તને કીધું તો ટાઈટ બાંધવાનું, તો ઢીલું બંધાયું તો પછી નીકળી જ જાય ને, પછી પાછું બાંધી દેવું. હો તો જો આરાધ્યા રેડી થઈ ગઈ છે. આરાધ્યા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આરાધ્યા જો નવું પેડ લઈને જાય છે. આજે પેપર સ્ટાઇલ છે તો જો નવું બારબી વાળું પેડ એને બર્થડેમાં આવ્યું છે. કા આરાધ્યા? ને બર્થડે હતો ને અમારા સામે રહેતા ને રીવનો, એનો બર્થડે હતો ને એમાં એને પેડ આપ્યું છે. તો જો નવું પેડ લઈને જાય છે આજે. જૂનું ભલે ને પડ્યું હોય સારું હોય તોય કાઢી નાખવાનું, નવું જ વાપરવાનું બધું. કાં હે બહુ નાનું થઈ ગયું. હાલ બેગ લઈ લે, હું નીચે બા દીવાબત્તી કરે છે. હાલો બેગ મારે લઈને આવવાનું. જો બૂટ પહેરો, હાલો પગે લાગી. તો જો બેન તો જો તો રેડી થઈને નીચે વહી ગયા અને આપણે નીચે જવાનું બેગ લઈને. હાલો આવું જ છું. બેગ હાલો બૂટ પહેર, હાલ કે આવું. અહીંયા જો મસ્ત દીવાબત્તી તુલસીમાના થઈ ગયા છે. હા અહીંયા ઝાડ ફૂલ ઝાડ પણ મસ્ત ઉગી ગયા છે. જો આરાધ્યાના એના છે ને હજી વધ્યા નથી બહુ, થોડા જ છે. નાગરવેલ મસ્ત થઈ ગઈ છે સવારમાં. આરાધ્યા ગઈ દીવાબત્તી લાઈટ કરજો ત્યાંની ઘડી. તો આજનું વાતાવરણ જોઈ શકો છો તમે. વાદળા જો બધી બાજુ ને આરતી પણ ભગવાનની ચાલુ થઈ ગઈ છે. મંદિરે, હનુમાનના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે. વાતાવરણ એકદમ જો સવારમાં મોર્નિંગમાં સારા એવા વાદળા થઈ ગયા છે. આગાહી છે કેમ કે 5 દિવસની, તો હવે વરસાદ ક્યાં પડે એનું કાંઈ નક્કી ન કહેવાય. અને જો અહીંયા હનુમાન દાદાની આરતી ચાલુ થઈ ગઈ છે. અમારે કોમન પ્લોટમાં હનુમાનનું મંદિર છે, ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે જો આરાધ્યાને મૂકીને ઘરે આવી ગયા છીએ. તો હવે આરાધ્યાને મૂકી એવા ઘરે આવી ગયા અને હવે આરાધ્યાની તો જો નાસ્તો બધું રેડી કરી નાખ્યું હતું. હવે આપણો બધાનો નાસ્તો બનાવવાનો બાકી છે, અમારો બધાનો. તો બધા જો જેમ ઉઠશે એમ નાસ્તો બનાવતા જઈશું. અહીંયા જો છોકરાઓનું દૂધ ને બધું રેડી થઈ ગયું છે. અહીંયા કોફી રેડી થઈ ગઈ છે. તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. તો ચાલો બધા જો હજી ઉઠ્યા નથી, ઉઠશે ને એટલે આપણે નાસ્તો બનાવી નાખી બધા હાટું, એટલે બધા નાસ્તો કરી લઈ. તો ચાલો આવી જાઓ, કોફી ને રોટલી ને ફાફડી નાસ્તો કરવા માટે બધા. તો જો કીર્તન પણ હજી સૂતો જ છે, હજી ઉઠ્યો નથી. જો જોઈ શકો તમે, જો કીર્તનભાઈ જઈ આરામમાં છે હજી તો, કેમ કે હજી વાગ્યા છે 7:15 ને 5 જ થઈ છે. એટલે એને 7:45 ઉઠાડવાનો છે, ત્યાં સુધી ભલે સુવા દેવાનો છે. તો ચાલો ત્યાં સુધીમાં આપણે નાસ્તો બનાવી લઈએ. આપણે તો નાસ્તો કરી લઈએ, પછી બધા ઉઠશે એટલે એને બનાવી દઈશું આપણે. ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને મમ્મી ગયા છે મંદિરે. અને અહીંયા જો રસોઈ પણ બની ગઈ છે. તો આપણે જો કામ કરી લઈએ એટલે સીધું રસોઈનું કામ જ ઉપાડવાનું હાથમાં. અહીંયા ગરમા ગરમ ભાત બન્યા છે, દાળ છે અને શાક ચડે છે. તો જો વહેલા હાર રસોઈ બનાવી લીધી છે, કેમ કે મારે જવું છે બજારમાં. જોઈએ હવે ટાઈમ રહે તો જવા હે, કેમ કે રસોઈ તો બનાવી લીધી. મટીરિયલ લેવા માટે થોડું ઘણું મારે જવું છે બજારમાં. જો આરાધ્યા માટે એક રિંગ બનાવવાની છે, તો હમણાં બહુ જ નીકળી છે, ઇન્સ્ટામાં બધે બહુ જ આવે છે. તો આપણે ટ્રાય કરી ઘરે બનાવવી. તૈયાર લેવામાં એવું થાય છે કે આપણને જોવે ને ગમે ને એવી આવે નહીં, અને અલગ આવે. તો ઓલું એમ થાય કે આપણે ઘરે બનાવીને તો આપણને જોવે ને એવી બને એમ. તો જો મટીરિયલ લેવા માટે મારે જવું છે. તો જો હવે શાક ચડી જાય પછી જઈએ. અને જો સવારમાં એ કેવા વાદળા હતા, વાદળા તો છે જ તે હજી, પણ તડકો મસ્ત જો ત્યાં નીકળી ગયો. એમાં રીયુબેન જો રમે છે સામે. રીયુ આયા હાલ તો આમ જય શ્રી કૃષ્ણ કરતો બધાયને. હાલ જીવો જય શ્રી કૃષ્ણ કરતો. હા એમ આમ હામું જોઈને કરાય. અહીંયા હામું જો જીવો, હામું જોઈને જય શ્રી કૃષ્ણ કરતો. એક જ વાર થયા, હવે ન થાય. ગદીડા હામું ધ્યાન છે. ગદીડા કેટલા બધા આવ્યા જો.
ગદીડા જોવા જાઉં તારે અહીંયા જઈયો ટાટા. તો આરાધ્યા આવી ગઈ સ્કૂલેથી, જમીને ફ્રી થઈ ગયા અને આરાધ્યા કરે છે હોમવર્ક. આપણે ઉપર જો સુવા માટે આવી ગયા. આરાધ્યાનું હોમવર્ક ચાલુ છે અને આપણે જો બજારે ગયા હતા તો જો આ મટીરિયલ બધું આવી ગયું છે. પમ છે, આ મોતી છે, નીચે લટકણ કરવા જો છે ને ગીની છે, ગીની. અને આ છે દોરા, એની આપણે બોરિયા બનાવવાના છે ને. આના બધાય કલર 3, 4, 5 કલર લીધા છે. 3 નીચે છે ને આ 2 કલર. આ ઈ કાઢી હું કામ નાખ્યા? નાખ દે આમાં, અંદર નાખ દે. આ બાજુ નાખ દે, એક બાજુ અંદર. અને જો આ ગીની છે, પંચગીની નહીં, આ મોતી છે વ્હાઈટ. અને કોડી ને બધું નીચે પડ્યું છે. હજી આ પમ છે, હજી નીચે જઈને બનાવવાનું છે. નીચે જઈને જ તે અત્યારે તો હું ખાલી લઈ આવી. બધું બનાવવાનું છે, બપોર પછી ઉઠીને બનાવશું. આની પહેલાં આપણે ચોટલા ગૂંથશું ઊનના, દડાના, કોટનના. જો મારી વહુ લઈ લે, હાલ. અને તારું હોમવર્ક પૂરું કરી પહેલાં, હાલ ફટાફટ લઈ આવી ચોપડો. તો પહેલાં હોમવર્ક પૂરું કરો, હાલો. જો આરાધ્યાને દરરોજ એમ જ હોય, વાતું બહુ કરે, લખતી નથી જાજુ ને વાતું જ નકરી કરવાની, બીજી કંઈ ધંધો જ નથી કરતી. ક્યારની હોમવર્ક કરવા બેઠી છે પણ એ ક્યારે પૂરું કરશે હજી? હા પણ એમાં 1 રકમ વાળા હશે, તું ગોઈ અંદર. હાલો મારી આ તું મમ્મી રીન બનાવે છે. હા જો નવરાત્રીની ફૂલ તૈયારી. જો આ રીંગુ બહુ નીકળી છે ને હમણાં, તો જો આ બધું મટીરિયલ લઈ આવ્યા આજે સવારમાં. અને જો આ કોડી છે, મલ્ટી કલરની કોડી છે, પછી ગીની છે, ઠુમકા છે, મોતી છે, બધું લઈ આવ્યા. ને આ દળિયા લઈ આવ્યા છે. અને જો હવે આવી રીતને આને છે ને ગૂંથવાની છે. 3 કલર મિક્સ કરીને પ્લેને બનાવાય, પણ આપણે 3 કલર મિક્સ કરીને બનાવવી છે. તો વચ્ચે જો આ રીતને કોડી નાખતું જવાનું અને પછી જો આવી રીતને આમ ગૂંથવાનું. આવી રીતને આમ ગૂંથતી જવાની. પછી એક વચ્ચે ગીની નાખવાની છે. કોડી, ગીની બધું જેમ આપણે મેળ આવે એમ નાખતું જવાનું. અને આ રીતે પછી ગૂંથી લેવાની. તાત્કાલિક હું આરાધ્યા હાટું જો આ બધું તાત્કાલિક લઈ આવી. કા આરાધ્યા ઢીલું હોય જ નહીં. આ એમ થયું કે કરવું છે એટલે ઘા લઈ આવ્યા. જો હવે ગીની નાખશું આપણે એક અંદર. કરવું હોય તો કાંઈ નહીં, કરી જ નાખી. કા આરાધ્યા? આરાધ્યા બોલે તો થાય ને. ગીની આમાં પોરવી દેવાની. કરી જ દઈ ને, કઈ બીજું કઈ કરવા આવે? આરાધ્યા કોઈ નો બીજું કરી દે. બંધ થઈ ગયું. કરી તો જો આપણે આ બનાવી આખી રીંગ પૂરી થાય ને પછી હું તમને બતાવીશ કે કેવી રીતે બને છે. જો આમાં કોડી નાખી દીધી છે, આમાં ગીની નાખી દીધી છે અંદર. પછી મોતી ને ઈ તો આપણે નીચે લટકણ બનાવીને ફૂમકા પમ ટાકશું ને ત્યારે કોડી બધું ટાકવાનું છે. અત્યારે તો આમાં જો આ ગીની ને એ બધું નાખતું જવાનું છે. તો ચાલો આગળ હું તમને બતાવું, આખી રીંગ પૂરી થઈ જાય ને પછી. ચાલો જો આપણી રીંગ થઈ ગઈ છે રેડી, તૈયાર. હજી થોડું ડેકોરેશન બાકી છે. ડેકોરેશન તો ઘણું પણ કર્યું મેં અંદર, પણ હજી જો નીચે ફૂમકા ટાંકવાના એ બધું બાકી છે. કોડીને ફૂમકા જો આ રીતને રેડી થઈ ગઈ છે મસ્ત. તો કોઈને બનાવી હોય તો કમેન્ટ કરજો. આપણે બહુ નવરા રહ્યા ને કા મમ્મી? નવરા રહ્યા ને એટલે કરી દઈ. કાંઈ નવરાઈ નથી મળતી. હા તો આજ કામ પૂરું થઈ ગયું હતું શર્ટનું, એટલે ફ્રી થઈ ગઈ હતી તો મેં લાવને એક બનાવી નાખું આરાધ્યા હાટું. નવરાત્રિમાં રહી છે ને તો અલગ અલગ નાખવા થાય. તો જો મસ્ત બનાવી નાખી છે. હજી અહીંયા કોડી ને ફૂમકા આપણે આ પમ છે ને એ હજી ટાંકવાના બાકી છે નીચે. અને અહીંયા મોતી ને બધું જો મેં આપણે ટાંકી દીધું છે, મસ્ત રેડી થઈ ગઈ છે.
તો ચાલો હજી ફૂમકા ને બધું પૂરું થઈ જાય ને પછી તમને પાછી બતાવીશ. આ રીતને જો નાખવાની હોય બહુ મસ્ત લાગે. ચાલો ગાઈસ, તો જો આપણી રીંગ થઈ ગઈ છે રેડી. નીચે જો લટકણ બટકણ મોતી ને કોડીના લટકણ બનાવ્યા છે એક એક સરમાં, જો અલગ અલગ. જો આ રીતના હલ હલ કરશે એટલે તમને બહુ હરખું બતાશે નહીં. ને જો આખી મસ્ત રીંગ બનાવી નાખી છે આપણી, કમ્પ્લીટ થઈ ગઈ છે પૂરી નોરતા માટે. તો મસ્ત રેડી થઈ ગઈ છે. તૈયાર લેવા જઈને તો આવી સારી ન આવે, અને ઓલું આપણે આ ઘરે બનાવી હોય ને તો વસ્તુ કેમ કે થાય સારી, અને આપણે છે ને બધું એમાં સરખી રીતને વ્યવસ્થિત ટાંકીને એટલે લાગે મસ્ત. અને ઓલું તૈયાર લઈને તો બધું નીકળી જાય, કેમ કે ટાંકા હરખા લીધેલા ન હોય ને આમાં જો બધું વ્યવસ્થિત આપણે બનાવ્યું હોય ને એટલે થાય ઘરે સારી ટાંકા લઈને સરસ. અને આ તો અંદર જ પોરવવાની હોય કોડીને આ ગીનીને બધું, એટલે એ તો અંદર ને અંદર જ થઈ જાય, એ તમારે નીકળે નહીં. તો જો આપણે આરાધ્યા માટે મસ્ત રીંગ રેડી કરી દીધી છે. તો વાગી ગયા છે જો 6:45. તો રસોઈને પણ મોડું થઈ ગયું છે આજે. તો ચાલો જો આ બધું મટીરિયલ પાછું આપણે મૂકી દઈએ ઠેકાણે, કેમ કે પાછું આરાધ્યા માટે કાંઈક બીજું બનાવવાનું થાય ત્યારે પાછું કામ લાગશે. હમણાં આરાધ્યા આવશે ને એટલે તરત માંગશે મને બતાવો, ઝટ મને બતાવો થઈ ગઈ છે એટલે ઉતાવળી થશે જોવા હાટું થઈને. એટલે ચાલો તો આપણે જો હવે રસોઈ બનાવી નાખીએ અને રીંગ એની મૂકી દઈ રેડી થઈ ગઈ છે. તો રસોઈ બનાવી નાખી તો પછી પાછા મળી. જો ગાઈઝ આપણે આરાધ્યાના માથામાં નાખી અને માથામાં નાખીને જોઈ જો કેવો મસ્ત દેખાવ આવે છે અને કેટલી મસ્ત લાગે છે. અત્યારે મેં તો ખાલી એક રીંગ એક વળદ નાખી છે, અત્યારે આટી નથી મારી, ખાલી આમને જોવા પૂરતી જ રાખી છે. પણ જો માથામાં એવી મસ્ત લાગે ને, પોની માન બધે એટલી મસ્ત લાગે. કારું ગમી ને? હે તને તો ગમે જ ને બધું કા? તો જો સરસ લાગે. જો હવે લાઈન રખડવાનું નથી કાંઈ બેન, નોરતામાં નાખીને પાછું ઠેકાણે મૂકી દેવાનું હોય. આવતા વર્ષે કામ લાગે, કે દર વર્ષે બનાવવાનું ન હોય. હે તો ચાલો જો આપણી રસોઈ બનતી છે બનવા. અહીંયા બને છે જો કિસોડાનું શાક. રેડ ને પિંક કયા નાખ્યા છે વધારે બધા બરોબર. કિસોડાનું સેવ કિસોડાનું શાક બને છે. અહીંયા ખીચડી રેડી થઈ ગઈ છે. તો ચાલો રસોઈ બનાવી લઈએ. તો કીર્તને જો બોટલમાં કાંક પ્રયોગ કર્યો છે. આમાં કાંક શું કરવાનું કેતો તો આરાધ્યા? કેવા પાન થઈ જાય? રેડ થઈ જાય એમ. હજી જો અત્યારે બનાવ્યું છે, હવે આપણે કાલ જોઈએ હવે આમાં શું થાય છે. એમ કે છે કે રેડ પાન થઈ જાય. આમાં પાન નાખ્યા છે તો જોઈએ હવે કાલ રેડ પાન થાય છે કે પછી એમનેમ રહેશે કા આરાધ્યા? અને એના પપ્પા વહી ગયા છે જો નાઇટમાં, તો અત્યારે ઘર મૂકીને વહી ગયા. હાલો હવે એ કઈ રાતે આવવાના નથી. હે હારું નથી આવવાના ને? તો આપણે જઈએ ઉપર. એ ભલે ને વહી ગયા. હા જો કીર્તન બોલથી રમે છે બહાર, બતાવું તમને. તનગડા ઠેકડા જ મારવાના હો. હા જોયો તારો બોલ. હે હા સારું રમો, હાલો અમે જઈએ ઉપર. તો ચાલો જો એના પપ્પા તો ઘર મૂકીને ગયા છે અત્યારે નાઇટ કરવા. તો ચાલો આપણે જઈએ ઉપર. અને આજે નાઇટમાં હશે તો આવવાના નથી, મોડા આવવાના છે. રાતે 1-2 વાગે આવશે. અને ચાલો તો આજના વ્લોગનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.